માંગરોળ તાલુકાના ભાજપના નેતા અને સુરત જિલ્લા ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ અને તેઓના પરિવારજનોના નામ રદ કરવા ફોર્મ 7 ભરવાના આવ્યાનો આક્ષેપ વિપક્ષ પર કર્યો છે। સરનો વિવાદ માંડ શાંત થયો। હવે સર પ્રક્રિયા અંતર્ગત ખોટી રીતે ભરાયેલા ફોર્મ 7માં નામ કમી થયાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા, પરંતુ હવે તો ભાજપના નેતા અફઝલ ખાન પઠાણ દ્વારા પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ભાજપ નેતા અફઝલ ખાન પઠાણ સહિત તેમના પરિવારજનો અને સમાજના કેટલાક લોકોના નામ સામે વાંધો લઈ ફોર્મ 7 ભરાયાનું બહાર આવ્યું છે। ભાજપ નેતાએ વિરોધ પક્ષ દ્વારા ખોટા વ્યક્તિના નામથી ભરી ખોટી રીતે વાંધો લઈ નામ કમી કરવાનું સુયોજિત કાવતરું ગણાવ્યું છે। ફોર્મ 7માં ખોટી માહિતી ભરાવનાર અને વાંધો લેનાર સામે કાયદેસરની પગલાં ભરવાની તેઓએ માંગ કરી છે। તેઓએ ગુજરાતના વિકાસને ભ્રમિત કરવા વિરોધ પક્ષ દ્વારા આવા ખોટા કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। જે લોકોએ માંગરોળ તાલુકામાં 12,700 જેટલા ફોર્મ ભરેલા હતા, એ ફોર્મને રદ કરવા માટે અમે આજે મામલતદાર શ્રી માંગરોળને આવેદનપત્ર આપીને એ ફોર્મો રદ કરવા માટેની અપીલ કરી છે અને તેના માટેનું એક આવેદનપત્ર અમે આપ્યું છે। પરંતુ આ જે ફોર્મો ભર્યા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે અન્ય પાર્ટીના આગેવાનો કે અન્ય પાર્ટીએ આ ફોર્મ ભર્યા છે એવી અમને શંકા છે। પરંતુ જ્યારે પણ કંઈ થાય અને મુસ્લિમોના નામ આવે, મુસ્લિમ સમાજનું નામ આવે, ત્યારે ખરેખર બધા જ ભારતીય જનતા પાર્ટીની પછાડી લાગી પડતા હોય છે। પરંતુ આ વાત સત્યથી વેગળી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભર્યા નથી અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મારું પણ ફોર્મ આમાં ભરાયું છે। મારા સાથી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા અમારા અમીષાબેન પરમાર, એમનું નામ પણ આમાંથી કમી કરવા માટે ફોર્મ ભરાયું છે અને સાથે સાથે અમારા એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈનું પણ ફોર્મ ભરાયું છે। તો એની ઉપરથી એવી સાબિત થાય છે કે આ બધી વાતો ખોટી છે કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભરાવ્યા છે।